નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ મિત્રોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને રાત્રે 12 વાગે, કેટલા વાગે? 12 વાગે વિડીયો શૂટ થાય છે. કેટલા વાગે? જો અહીંયા ટાઈમ દેખાતો હશે, દેખાય છે? તો આપ સૌ મિત્રોનો જે પોલની અંદર રિવ્યૂ હતો કે સાહેબ વિડીયો બનાવો, તો એક લેટ નાઇટ પણ પ્રયત્ન કરું છું. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લેજો, બરાબર? તો કેવી રહી મિત્રો આજની જેકપોટ એક્સપાયરી? આપણી પાસે લગભગ કોલનું એક પ્રીમિયમ હતું, જેનો પહેલો ચાર્ટ તો નીકળી ગયો છે, પણ કદાચ જૂના ચાર્ટની અંદર મળી જાય તો આપણે એનું થોડુંક એનાલિસિસ કરીએ કે એ પ્રીમિયમ ક્યાં સુધી ગયું છે. 650નો સી હતો લગભગ, બરાબર ને? 99% 600, હા 650. જસ્ટ નોલેજ માટે જોઈએ ખાલી એને. આપણે સૌથી પહેલાં જોઈ લઈએ આપણે નિફ્ટી ઇન્ડેક્સે શું કર્યું. તો કે ભાઈ સૌથી પહેલાં અહીંયા એક ડાઉન સાઈડનો ટ્રેપ મૂવ આપ્યો, ત્યાંથી અપસાઇડ ગયું, ફરી ડાઉન આવ્યું અને ફરી હાઈ બ્રેક થયો એટલે બ્લાસ્ટ. મેં ઘણી વખત તમને આ વસ્તુ સમજાવી છે કે જ્યારે માર્કેટ ઓપન નીચે થાય અને પછી જો એનો હાઈ બ્રેક થાય તો માર્કેટની અંદર બ્લાસ્ટ મૂવમેન્ટ આવે. તો આ જે કેન્ડલ બની છે એને શું કર્યું છે તો કે વન વેની અંદર કોલ સેલરને ટ્રેપ કર્યા છે અને ફરી અહીંયા જે પુલબેક ઉપર ટૂંકમાં એફવીજી બાકી હતા પેન્ડિંગ, એ આવ્યું, અહીંયા એક રેન્જ બનાવી અને પછી રેન્જનો બ્રેકઆઉટ કર્યો. જે આ બોક્સ દેખાય છે ને, આવું મારતા શીખી જાઓ કે જ્યારે આનો બ્રેકઆઉટ થશે ને, હવે રેન્જ બ્રેક કર્યા પછી તો નેક્સ્ટ ટાર્ગેટ પરફેક્ટ આવશે. અને આના ઉપર મેં તમને બ્લાસ્ટ મૂવમેન્ટ કીધી હતી કે આની ઉપર જશે તો બ્લાસ્ટ. તો ફરી નીચે આવ્યું નહીં, બરાબર? 987થી સીધું લગભગ 200 પોઈન્ટ. કેટલું? એટલે લેવલનું મહત્ત્વ ખૂબ જ ટૂંકમાં લેવલ મહત્ત્વના છે એમ માર્કેટ માટે, કે એને બ્લાસ્ટ થયા પછી ત્યાં પાછું માર્કેટ આવે નહીં, બરાબર? હવે આપણે જરાક કોલનું જે એક પ્રીમિયમ હતું એના ચાર્ટ જોઈ લઈએ. $24,650નો કોલ એક્ઝેક્ટ કયા એરિયામાંથી ગયો? જો દેખાય છે 18નો લો છે આનો. કેટલાનો? 18. અને સિંગલ હોય તો જોઈ લઈએ આપણે કોઈ ચાર્ટ, કેમ કે આજના લેટ થઈ ગયું છે એટલે જે પ્રીમિયમનો ઇન્ડેક્સ છે ને એ ઓપન થતું નથી. છતાં એક ટ્રાય કરીએ જૂનો ચાર્ટ ઓપન કરવાની. જૂનામાં પણ એ જ છે ભાઈ. હવે બીજે ક્યાંયથી તો આ ચાર્ટ મળે નહીં. ઠીક છે, જવા દો. પણ અહીંયા લગભગ 18 રૂપિયાથી લઈ અને 400 પ્લસનો હાઈ માર્યો છે. કેટલાનો?
ફર્સ્ટ ટાઈમ 18 થી 160 ગયું. કેટલું? 18 રૂપિયાથી કેટલે ગયું? 160. જે 18 રૂપિયા એનો બેઝ હતો, ત્યાંથી 160 એટલે કેટલા ગણું કેપિટલ થયું ગણી લેજો. અને એના પછી પાછું જે મેં 44નું રિટર્ન કર્યું હતું કે ભાઈ જો અહીંયા આવે બોટમ ઉપર અને 44ની ઉપર નીકળી જાય તો 160થી પાછું ક્યાં આવ્યું? 44, અને 44થી બ્લાસ્ટ થયું તો 400. બરાબર. સામે પુટના પ્રીમિયમમાં પણ 2 ટાર્ગેટ આપ્યા છે. તો લેવલ ઉપર વર્ક કર્યું હશે તો 100% પ્રોફિટ માર્યા હશો એવી આશા છે મને. બરાબર. પણ જો ઓવર ટ્રેડિંગ કર્યું હશે તો પછી હવે કોઈ બચાવી શકે નહીં. બરાબર. કેમ કે માર્કેટની અંદર આવી સરસ મજાની મૂવમેન્ટ પછી પણ જો આપણે પ્રોફિટમાં ના આવી શકીએ તો કાંઈક ભૂલ કરીએ છીએ આપણે. બરાબર. હવે આવતીકાલે નિફ્ટી માટે મહત્ત્વનું લેવલ છે સૌથી પહેલાં તો 25,000. ક્યું? 25,000. આની નીચે આવશે તો 24,884. કેમ કે એક રિટ્રેસમેન્ટ જરૂરી છે. અહીંયા સુધીનું આવે અથવા તો અહીંયા સુધીનું આવે, 800 સુધી, આ એરિયા સુધી, અથવા તો અહીંયા સુધી વીગ આવે ને આની ઉપર કેન્ડલ ક્લોઝ કરે. આવું બની શકે કાલે. આ રીતે આમ આવે અને અહીંયાથી પછી આ રીતે આમ ઉપર કેન્ડલ ક્લોઝ કરે તો સમજો કે અહીંયાથી સપોર્ટ લીધો છે. બરાબર. 1-2 કેન્ડલ અહીંયા હોલ્ડ મારે ને તો સમજવાનું કે હવે જે રેન્જ બનાવે છે ને, અહીંયા આવીને રેન્જ બનાવે. ધારો કે આ અહીંયાથી અહીંયા આવે, અહીંયા આવીને અડધી કલાકની રેન્જ બનાવે અને પછી જો બ્રેકડાઉન કે બ્રેકઆઉટ થશે ને તો બ્રેકઆઉટ થશે તો આ લેવલ જોવા મળી શકે અને બ્રેકડાઉન થશે તો આ લેવલ જોવા મળી શકે. યાદ રાખજો. બરાબર. આ વસ્તુ કન્ફર્મ મગજમાં ફિટ કરી લેજો. રેડી. હવે જોઈ લઈએ આપણે એનું પ્રીમિયમ. પ્રીમિયમ છે 25,200નો સી. હવે આ પ્રીમિયમ બહુ મોંઘું છે. કેવું મોંઘું? આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 84ની આજુબાજુ છે. આ પ્રીમિયમમાં અહીંથી પુલબેક જોતો હોય ને તો આ 84 થી 99ની વચ્ચે 2-3 કેન્ડલ હોલ્ડ કરવી જોઈએ ને પછી બ્રેકઆઉટ કરે ને તો આ પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટ જોવા મળે. બરાબર. તો ફર્સ્ટ ટાર્ગેટ 129 અને સેકન્ડ 159. ક્યાંથી? 99થી. 60 પોઈન્ટ અહીંયા છે અને આની ઉપર જશે એટલે 194. બરાબર. આ 2x ફંડ થાય. પણ લેવલ ટુ લેવલ નીકળજો. કેમ કે કોલનું પ્રીમિયમ, હા આ પ્રીમિયમ ભૂલથી અહીંયા મળી જાય ને 36 તો મજા છે. તો આ 2 ટાર્ગેટ મોટા છે. બરાબર. આ મગજમાં ફિટ રાખજો. પણ આની નીચે જશે ને તો એ કન્ફર્મ અહીંયા અથવા તો અહીંયા આવશે. 84ની નીચે જો આ પ્રીમિયમ ગયું તો 36ની આજુબાજુ એ કન્ફર્મ આવશે. અહીંયા આવીને શું કરે છે જોવાનું. બરાબર. કે અહીંયા સપોર્ટ લે છે તો એટેમ્પ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 84, બીજો 99 અને ત્રીજો 129. બરાબર. આ યાદ રાખજો. બરાબર. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. આપણે તો ન્યુટ્રલ રહેવાનું છે ભાઈ. આપણે તો ચાર્ટ જેમ કે એમ માનવાનું છે કે હા ઓકે. હવે જો ભાઈ આ પ્રીમિયમમાં ઘણો સ્પેસ છે પણ ક્લીન વાત છે કે આ પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર એક બેઝ છે. 182ની નીચે ક્લોઝિંગ આપે તો આમાં ભૂલી જવાનું જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન થાય યા તો આની ઉપર પાછું ન નીકળે. બરાબર. આટલું કન્ફર્મ. બીજી વાત કે માર્કેટનો હાલનો વેટેજ કોલ બાજુ છે. કેમ કે 150 પોઈન્ટની આજુબાજુ ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવે છે. તો આ પ્રીમિયમનો 100% બેઝ તૂટી જવાનો છે. પણ આ 182 વાળું કે 199 વાળું પ્રીમિયમ 100 રૂપિયાની આજુબાજુ ઓપન થાય, પેલું માર્કેટ 200 પોઈન્ટની આજુબાજુ ગેપ અપ થાય તો કોલના પ્રીમિયમ તો ટોપ ઉપર હશે તો એ તો બાય થશે નહીં. તો આની અંદર એક એટેમ્પ મારી શકાય. કેવી રીતે? તો કે એક નાની એવી કેન્ડલ બને 5 મિનિટની, બીજી કેન્ડલ થોડીક નીચે આવે ને આ લોની આજુબાજુ આવે
ને અહીંયાથી રિટર્ન થતી દેખાય તો લોનો એસએલ સાથે બેસવાનો, આ ટાર્ગેટ લેજો 182નો. બરાબર, વન વેમાં જેટલા પોઈન્ટ મળે 20, 25, 30 એ લઈ લેજો. ઠીક છે. પણ ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ એરિયામાં ઓપન થયું 182 થી 221ની વચ્ચે, તો 221ની ઉપર નીકળશે તો 288 અને 386 સુધીના ટાર્ગેટ આવી શકે, યાદ રાખજો. જો આની ઉપર જશે ને તો 288, 320 અને 320ની ઉપર જશે તો 386. બરાબર, આ બે કન્ડિશન આની અંદર છે. હવે આપણે નજર નાખી લઈએ સેન્સેક્સના બે પ્રીમિયમ. સેમ કન્ડિશન સેન્સેક્સમાં પણ. આની પણ રાઇટ વેલ્યુએશન આ છે 206, હું તો એમ કહું છું. અહીંયા પણ નહીં. બરાબર, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો જોવાનું, બાકી જય સિયારામ. બરાબર, બાકી 206 ઉપર નજર રાખજો ને જો ત્યાંથી બાઉન્સ બેક કરે, બરાબર, તો 313 અને 442 2x, અને એની ઉપર જશે તો 580. બરાબર, હવે ધારી જ લ્યો કે પ્રીમિયમ થોડુંક આ એરિયામાં ઓપન થઈ ગયું તો ભાઈ એને ફરજિયાત અહીંયા આવવા દેજો. આ એરિયામાં 442થી પુલ બેક લઈ તો 814 સુધીના ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. બરાબર, ફર્સ્ટ 580 અને બીજો 814. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. વધારે લોજિકમાં ન પડતા. કોલનું પ્રીમિયમ ટોપ ઉપર ઓપન થાય તો પુટના પ્રીમિયમ ઉપર વોચ રાખજો, કેમ કે પુટનું પ્રીમિયમ અહીંથી પણ 200 પોઈન્ટ ડાઉન ખુલશે તો. બરાબર, તો એ 50% તો અહીંથી પણ થઈ ગયું છે, તો હવે એમાં એક પુલબેક આવી શકે. બરાબર, તો વન વેમાં જેટલો પુલબેકમાં મળે એટલું લઈ લેજો. પુટમાં પણ સેમ કન્ડિશન 493 આ લેવલની ઉપર માર્કેટ નીકળશે તો 660ની આજુબાજુ જઈ શકે. બરાબર, પણ જો ભૂલથી તમને આ એરિયામાં ક્યાંક મળે 396ની આજુબાજુ તો સારામાં સારો ટાર્ગેટ છે આ. અને 663ની ઉપર જશે તો 918. રેડી? તો આઈ હોપ કે લેવલ ઉપર કામ કરશો, તમે ઓવર ટ્રેડિંગ નહીં કરો, અને હું આ 12 વાગે જે મહેનત કરું છું એને સાર્થક કરશો. બરાબર, બને ત્યાં સુધી રેન્ડમલી ટ્રેડ લેવા નહીં. આપણા સેટઅપ ઉપર મળે તો જ આપણે કરવાનું છે, નહીતર નહીં. બરાબર, તો સમજદાર કોઈ ઈશારા કાફી. કેવું રહ્યો આજનું ટ્રેડિંગ સેશન એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કેટલો કર્યો છે, કયા મિત્રએ કેટલો પ્રોફિટ કર્યો છે જરા કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે. બરાબર, અને વિડીયોને બને એટલો શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક કરી લેજો અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.